અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસાના બજાર વિસ્તારમાં 38 વર્ષ બાદ કેબિન ધારકોએ નવીન બનાવેલ શુભલાભ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન રાજ્યકક્ષા મંત્રી ભીખુસિંહ પરમારના હસ્તે કરવામાં આવ્યું હતું। તે સમયે સ્થાનિક શાકભાજી વિક્રેતાઓએ ઉદ્ઘાટન વચ્ચે શાકભાજી વિક્રેતાઓએ રસ્તા પર બેસી વિરોધ પ્રદર્શિત કર્યો હતો। ઘણા વર્ષોથી લારી પર શાકભાજી વેચીને ગુજરાન ચલાવતા લોકોમાં રોષ વ્યાપ્યો હતો અને વર્તમાન જગ્યા પર ઊભા રહીને ધંધો રોજગાર કરવાની માંગ કરી હતી। શાકભાજી વિક્રેતાઓએ વિરોધ નોંધાવતા 10થી વધુ લોકોની અટકાયત કરી હતી અને યોગ્ય વ્યવસ્થા કરી આપવાની માંગ સાથે નારાજગી વ્યક્ત કરી હતી। વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા। મારું નામ વિજયભાઈ રમણભાઈ વાઘરી છે। અમે લગભગ 100 વર્ષથી ધંધો કરીએ આ જગા પર। પોસ્ટ ઓફિસના સામે અમને વાઘરી સમાજના અમને જગા જોઈએ, અમારે ફાળવણી કરો। જગા ફાળવણી નહીં કરો તો અમે થાય કરશું। બાકી આખા મોડાસાવાળા ચોરી કરવાની સલાહ છે બધા અમે વાઘરી સમાજ થઈને, અને અમારે બધી દુકાનો જેટલે તો કરી અમારે જગા જોઈએ, બાકી જગા છે અમારે કશું નહીં। અને લગભગ 100 વર્ષથી ધંધો કરીએ, અમારે 100 વર્ષથી અમે ધંધો કરીએ એટલે આ જગા જોઈએ, જગા વગર અમારે નહીં ચાલે, આપવાની જોઈએ। તમારી મુખ્ય માંગણી શું છે? અમારી મુખ્ય માંગણી એટલી છે, પૂર્ણિમા જોડે જે કેબિન ઓટો તો કરી અમારી 100 લારીઓની જગા જોઈએ, અને અમે કમસે કમ 100 વર્ષથી અમે ધંધો કરીએ એટલે અમારે જગા જોઈએ। અમારે માગવાનું નહીં કે અમારો છોકરો માગવાની જાય, અમે લારીઓ છીએ કોઈ અમારો ઉદ્ધાર જ નહીં, માગવાનું નહીં અમારે, અને અમારો ભાઈની છોકરો આપતા નહીં, એના જગા જોઈએ, જગા। અને અમારો ગયડા મારી જાય 500 વર્ષથી આ જગ્યા લાડીએ મૂકી અને વાઘરી સમાજ દેવી પૂજા ધંધો કરી ખાઈએ તો અમને જગ્યા પૂર્ણિમા હોટલ છે ત્યાં ગાડી અમને જગ્યા મળે ને અમારો હોગરનો મેલો છે, બધા દવા આપીને મળશું અને તમારા સરકારનું નામ આલશું। અમે કોઈ કોર્ટ નહીં લાવેલી કે કોઈ તમે સરકાર નહીં લાવેલી, અમે કુદરતી જગ્યામાં અમે કરી ખાઈએ અને અમારું પરિવાર અમે જીવીએ, અને અમારું પરિવાર ઓલે આ લારીઓ હટી જાય અમારી, તમે નહીં આપો જગ્યા 500 ઘરનો મેલો જેવી પૂજા એ બધા અમે દવા આપીને મરી જાય અને તમારા बात कर लीजिए, जब तक साहब आओ तो इन बात कर लीजिए। अरे 8 दियो भाई